પણ એ બધા ભેગા થયા છે, નવરા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ વાત ફીટ બેસાડી દેવાની છે. આ તો ભૂલ્યા ને એ સત્સંગ ગૌણ થાય. આ હંમેશા યાદ રાખો. તમે 10 કામ હોય, પ્રાયોરિટી કોને આપો છો? 10માંથી જેમાં વધારે આર્થિક લાભ થાય 10 કામમાં, પછી બીજા કામ ક્રમમાં કરીએ. એટલે આ સત્સંગને પ્રાયોરિટી આપો. અનંત જન્મથી ભટકીએ છીએ આપણે. રાજા મહારાજા બધું થઈ ચૂક્યા છે, બાકી નથી રાખ્યું. ઇન્દ્ર થઈ ચૂક્યા છે, બ્રહ્મા થઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે અહીં જેટલા અહીંયા આવ્યા છે તો ખરા, 12ની સુધી બધા જેટલા શિબિરમાં બેઠા છે ને, ઇન્દ્ર બ્રહ્મા થઈ ચૂક્યા છે. તો પછી ક્રિકેટર ને એક્ટર ને ટ્રેક્ટરની તો ક્યાં વાત છે? એ તો હજાર વખત થઈ ચૂક્યા છે. પણ તો હજુ એની જ ઈચ્છા રહે છે આ જન્મમાં. અને મુખ્ય વાત શું છે કે આવા ભગવાન સ્થાન મળ્યા પછી પણ હજુ આપણે આ લોકનું કૂટીએ છે. કરવું પડે, ના નથી. વેપાર ધંધો નોકરી અભ્યાસ બધું કરવું પડે. કુટુંબ છે, શરીર છે, પણ એનું પ્રધાનપણું થઈ જાય છે. અને આ ગૌણ થઈ જાય છે ને એ ખોટ છે. ભગવાન કોઈને મળ્યા નથી. અને કેવા ભગવાન? ક્યાં હાથી ને ક્યાં કીડી. હાથી ને કીડી મેળાપ થાય. શેખંડ કરવું હોય તો ઓલા હાથી શ્વાસ કાઢે, કીડી કાશી જઈને પડે. અને જે કીડીને ઓલા હાથીના ચામડામાં તળ હોય ને, મોટી ખાઈ લાગે. હવે એ કીડીના હાથીને કઈ રીતે શેખંડ? કા કીડી હાથી થાય, કા હાથી કીડી થાય તો મેળ પડે. તો ભગવાન કીડી થયા છે આપણા માટે થઈને. અને છતાં આપણે લક્ષ્ય અહીં ના હોય બીજે રહે કેવું થાય? તો જ્યાં તમે આ શિબિર 2 દિવસની ભરશો ને, કોઈ બીજા વિચાર કરતા નહીં. જે થવાનું થાય. અનંત જન્મ થઈ ગયા, થવાનું થઈ ગયું બધું. હવે શું થવાનું છે? હું થઈને શું થશે? બોલો. હા તો શું કહે છે, ડિપ્રેશન, ઇકોનોમી કેટલી ડાઉન થઈ. રિસેશન. બોલો. બધા ભૂખા કાઢે. હવે આનાથી વધારે શું ખરાબ થવાનું છે? બધાને ઠેકાણે પડી દીધા. ભલાને 10 15 મોટલ વાળાને ઠેકાણે પડી દે. હવે આમાં કંઈ બહુ આપણે હર્ષોક કરે. સત્સંગમાં ગૌણતા હોય ને એનો હર્ષોક થવું જોઈએ. અને ભગવાને એ જ વાત કરી મધ્યના 46માં. એ કોઈ હરિભક્તને બહુ લાભ થાય ને એને કહીને અમને હર્ષ ના થાય, અને કોઈને લાખની ખોટ થાય અમને દુઃખ ના થાય. જ્યારે સત્સંગમાંથી પાછો પડે ને ત્યારે અમને ખરખરો થાય છે કે 5 વર્ષ જીવવું અને અનંત જન્મનું કામ આ 5 વર્ષમાં કરવાનું છે. અને થોડાક માટે કાંઠે આવીને વાળ ડૂબી જાય છે. એટલે આપણે શિબિરા થઈ છે 2 દિવસ. બરાબર મન દઈને હૃદયમાં ઉતારી લેવાનું. ખરું તો આ જ કામમાં આવે છે, કંઈ કામમાં નહીં આવે. આ ધીરુભાઈ અંબાણી કેટલું મૂકી ગયા? 2,46,000 કરોડ.
લખવો જોઈએ એકાઉન્ટવાળા, લખતા ના આવડે. 2,46,000 કરોડ. 5 કરોડ, 10 કરોડ, 50 કરોડ, 100 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, એમ 2,46,000 કરોડ. આ તો ઠીક છે, લઈ કેટલું ગયા? તો આપણે શું લઈ જવાના હતા? હા, માટે દુઃખી થાવ છો. હવે 8મી પેઢી શું કરશે? અત્યારે તો પેઢીઓના ઠેકાણે પડી ગઈ છે. 8મી પેઢીનો વિચાર. જો ખોટા બધા વિચાર કઈ દુઃખી થઈએ છે. તમને એકવાર સજા થઈ પછી એ જ ગુના માટે 8-10 વખત સજા થાય. તમે કરો છો, જાતે જ સજા કરો. ડિપ્રેશન આવ્યું, રિસેશન, તને દુઃખ થયું, પણ ઘૂંટી ઘૂંટીને વારે વારે દુઃખી થાવ છો. આમની જેમ ઘૂંટી ઘૂંટીને. હવે આટલી મિલકત છે, મિલિયન્સ ઓફ ડોલર, પણ 8મી પેઢી કરી ઘૂંટી ઘૂંટી ઘૂંટીને વધારે દુઃખી થાય. 8-10 વખત સજા ભોગવી. બધું પડતું મૂકીને આપણે સ્થિર થાવ, ધીર થાવ, અને આ વસ્તુ મળી છે એના ઉપર જાઓ. આ રમકડું નથી. આ કંઈક કલ્પના નવલકથા નથી, અરેબિયન નાઇટ્સની વાર્તા નથી. આ ફેક્ટ છે, હકીકત છે. હકીકત કેટલી મોટી વાત કહે. અનંત કોટી બ્રહ્માંડ જ્યાં રોડા મોડા છે. હવે ફેક્ટ હોય, આ કલ્પના નથી, આ હકીકત છે. તો એ પુરુષ કેવા, આપણી પ્રાપ્તિ કેવી, અને પછી ખાલી જેમ બિલ ગેટ્સ છે, તમારે એને શું લેવા દેવા? અહીં તો એ આપણી ખબર હોય ને આપણે એમની ખબર રાખીએ છીએ. હા, સંબંધ છે, આટલા મોટા સંબંધ છે. ઓબામા ગટલો ગમે એટલો મોટો, તમારે શું લેવા દેવા? તમારા ઘરના પ્રમેય શું ઉકેલવાનો હતો? આ તો ઘરના પ્રભુ ઉકેલે, બધું અનંત જન્મના પ્રભુ ઉકેલેવા છે. એવા ભગવાન સંત મળ્યા એટલે રોદડા રડવાનું મૂકી દો. અને આ સત્સંગ શિબિર ભરી છે 2 દિવસ. બધું અંદર બધું પરમ સત્ય માનીને આ વાત ધારણ કરો, તમને શાંતિ થઈ જાય શિબિરને જે. બાકી કોઈ તો શાંતિ, ગમેલા પૈસા મળે તો શાંતિ, અશાંતિ ઊભી થશે. હા, શાંતિ હશે ને તો અશાંતિ ઊભી થશે. એક એન્જિનિયર ઝાડ નીચે સૂતા હતા. એન્જિનિયર ભાઈ, એક એન્જિનિયર આવ્યા, એને પૂછ્યું કે લા કેમ હૂતો છું? બસ કે આ ખેતર કોનું? કે મારું. તો કેમ આટલામાં વાવ્યું છે? આ બધું આખું વાવો. તો કેમ? કે વધુ પૈસા મળે, પછી વધુ જમીન લઈએ, પછી વધુ ખેતી કરીએ, પછી વધુ પૈસા આવે, મકાન બાંધીએ, પછી આરામ કરીએ. તો એ જ કરું છું ને.